સાહેબ શ્રી જોડે મુલાકાત કરવામાં આવી। જે 127 કર્મચારીઓ જેબીએમ કંપનીમાં જે કર્મચારી તરીકે બસના ડ્રાઈવર તરીકે જે લોકો સેવા આપી રહ્યા છે, આજે છેલ્લા 4 દિવસથી તે લોકો હડતાલ પર હતા। એમની માંગણીઓ બિલકુલ વ્યાજબી છે। એમને જે 2023માં જે આ કંપની દ્વારા 24 થી 25 હજાર જે એમને સેલેરી મળતી હતી, એ સેલેરી ઘટાડીને 18 થી 20 હજાર કરવામાં આવી અને હાલમાં એમને 12 થી 13 હજાર રૂપિયા આપવામાં આવી રહી છે। આજે દેશની સૌથી અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે ત્યાંના સ્થાનિક લોકોએ ઘણા બધા લોકોએ અહીંયા ગાડી જમીનો આપી છે અને એના દ્વારા નવા પ્રોજેક્ટો અહીંયા ગાડી બની રહ્યા છે। આજે એવા પ્રોજેક્ટોમાં ડ્રાઈવર દ્વારા જે લોકો પાયા કહેવાય, આજે જે લાખો કરોડોપતિ જે લોકો આવે છે એ લોકો પણ પોતાના પ્રાઇવેટ વાહનો જે લાખો કરોડો રૂપિયાની જે ગાડીઓ આવે છે એ ગાડીઓ પણ એ લોકો પાર્કિંગમાં મૂકી અને આ બસમાં બેસી અને એ લોકો આખા ટુરિસ્ટો જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે અલગ અલગ પ્રોજેક્ટો બનાવ્યા છે ત્યાં આ ડ્રાઈવરો એમનાથી તન મનથી જેટલો પણ સહયોગ થાય આ ટુરિસ્ટોને એમને ખુશ કરવા માટેનો એ તમામ પ્રયત્નો કરે છે। ત્યારે આજે કર્મચારીઓ છેલ્લા 4 દિવસથી એ લોકો હડતાલ પર હતા। આજે એમના આગેવાન બની અમારી આ તમામ ટીમો આજે સીઓ સાહેબને મળી છે અને સીઓ સાહેબને જે એમની માંગણીઓ છે એ બાબતે ચર્ચા કરવામાં આવી છે। જો દિન 7માં એમને યોગ્ય ન્યાય નથી મળતો તો અમે આવનારા દિવસોમાં સીઓ ઓફિસોનો પણ ઘેરાવો કરવાના છે અને જરૂરત પડશે તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે દેશના વડાપ્રધાન શ્રીનું જે ડ્રીમ પ્રોજેક્ટ છે આ ડ્રીમ પ્રોજેક્ટનો પણ આવનારા દિવસોમાં અમે ઘેરાવો કરશું અને સાથે ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો।